મોટા સમાચાર જે આવી રહ્યા છે પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશના જે કેમ્પ આવેલા છે જૈશ મોહમ્મદના એ તમામ કેમ્પોને નેસ્ત નાબૂદ કર્યા છે। સીધા જઈશું રાજકોટ, જ્યાં અમારા સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આપને પૂછીશું કે આપની સાથે જે રક્ષા વિશેષજ્ઞ જોડાયા છે તેઓ આ કાર્યવાહીને કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસ કહી શકાય કે પંકજ, જે રીતે પુલવાની અંદર જે આતંકી હુમલો થયો હતો ને તેની અંદર કહી શકાય કે દેશના જે 44 જવાનો છે તે શહીદ થઈ ગયા હતા અને ત્યારે કહી શકાય કે હવે ખરેખર ભારતે વળતો જવાબ આપ્યો છે અને પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને ત્યારબાદ હવે આજે એર સ્ટ્રાઇક કરી છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે આપણી સાથે જે રક્ષા વિશેષજ્ઞ છે જે જયદેવભાઈ જોશી તે આપણી સાથે છે, ત્યારે આપણે તેમને પૂછીશું। સર, ખાસ કરીને ભારતની જે કાર્યવાહી છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અંકિત, આ જે કાર્યવાહી હતી એ એક્સપેક્ટેડ હતી, બસ ખાલી સમય નક્કી કરવાનો હતો ક્યારે। બાકી આજે જ્યારે સવારે સૂર્ય ઉગ્યો આકાશમાં ત્યારે એ જ આકાશમાં આપણા એરફોર્સના પ્લેન્સે તિરંગો લહેરાવી દીધો છે। સમય જેમ મેં કીધું ખાલી નક્કી કરવાનો હતો। ક્યુ એરક્રાફ્ટ એમણે સિલેક્ટ કર્યું છે, એરક્રાફ્ટ સિલેક્ટ કર્યા પછી એમાં કયા બોમ્બ્સ, કઈ મિસાઇલો વપરાણી છે અને 12 જેટલા પ્લેન્સ, ઇટ્સ ઓલમોસ્ટ સ્ક્વોડન, એ આખી સ્ક્વોડને જે આ એટેક કર્યો છે એ એક્સપેક્ટેડ હતો। પાકિસ્તાન વોઝ આસ્કિંગ ફોર ધીસ, પાક અધિકૃત કાશ્મીરની સફાઈ જરૂરી હતી। આપણી ચેનલ પર આપણે આ વાત થતી હતી કે એર ટુ સરફેસ સ્ટ્રાઇક પાક અધિકૃત કાશ્મીરમાં એક્સપેક્ટેડ છે અને આવનારા દિવસોમાં થશે। આજે થઈ છે। ગઈકાલે કહી શકાય કે પાકિસ્તાનના જે વડાપ્રધાન છે તેને કહી શકાય કે ભારત પાસે એક ભીખ માગી હતી કે અમને મુખ્ય કહી શકાય કે વડાપ્રધાન છે તક આપે ને, ત્યારે આ પ્રકારનો હુમલો ગણતરીની કલાકોમાં જે રીતે સ્ટેટમેન્ટ આવ્યું અને ત્યારબાદ ગણતરીની કલાકોમાં આ પ્રકારનો હુમલો, આને આપ કઈ રીતે જુઓ છો? કદાચ ગણતરીની કલાકોમાં હોઈ શકે એમની ભીખ માગ્યા પછી પણ જે આ પુલવામાનો અટેક જે થયો અને એ ધડાકાનો અવાજ શાંત થયો પણ નહીં હોય ત્યારથી આની પ્રિપરેશન શરૂ થઈ ગઈ હશે, એ ચોક્કસ વાત છે। પ્લાનિંગ કરવા માટે 100% ફૂલ પ્રૂફ પ્લાનિંગ થઈ શકે એટલા માટે જરૂરી હોય છે કે એક ટાર્ગેટ લિસ્ટ બનાવવું, એ ટાર્ગેટ લિસ્ટના કોઓર્ડિનેટ્સ લેવા, ત્યારે મેક્સિમમ ક્યારે જવાનો હોય, વધુ ને વધુ આતંકીઓ ત્યાં ક્યારે હોય, એને ક્યારે એટેક કરવા, એ ટાઈમિંગ સિલેક્ટ કરવું। પડદા પાછળ બેકગ્રાઉન્ડમાં આની તૈયારી ચોક્કસપણે ચાલુ હશે। આજે એમને ઉપયુક્ત લાગ્યું હશે કે આ દિવસે માર્ક કરવાથી બરાબર આપણને એનું પરિણામ મળશે અને એટલે આજે આપણી નજર સામે પરિણામો છે। ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પ્રકારની કાર્યવાહી થશે તેવી પણ એક વાત કરી હતી, આને આપ કઈ રીતે જુઓ છો? આ જે આક્રમક પોસ્ચર ભારતે અખ્તિયાર કર્યું છે એ આપણને ખૂબ જ ગૌરવાન્વિત મહેસૂસ કરાવે। ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક કે પાકિસ્તાન ઘૂંટણીએ આવીને જાણે આપણે એગ્રેસર છીએ એવું કરવાની ટ્રાય કરે, ત્યારે આમના વિરોધ આપણા ભારતના દેશની અંદરના પણ કેટલાય એવો સ્વર કે ભારતે કંઈ ન કરવું જોઈએ એ બધી વાતોને સાઈડ મૂકીને, ડોનાલ્ડ ટ્રમ્પની વાતોને પણ સાઈડ મૂકીને ભારતે જે કરવું હતું એ પોતે પોતાના ઇન્ટરેસ્ટમાં કર્યું છે। આ એગ્રેસિવ પોસ્ચર જે અખ્તિયાર કર્યું છે એનાથી એક પૂર્વ સૈનિક તરીકે જેણે ત્યાં ઓપરેટ કર્યું છે, હું ખૂબ જ ખુશ છું। એક છેલ્લો સવાલ કે હાલ અત્યારે જે રીતે જમ્મુ કાશ્મીરના પુલવામા કહી શકાય કે જે રીતે આતંકી હુમલો થયો હતો અને જવાનો શહીદ થઈ ગયા હતા, ત્યારનું જવાનોનું મનોબળ અને હાલનું અત્યારનું મનોબળ, આ બંનેની અંદર શું ફેર આપ જોઈ રહ્યા છો? ચોક્કસપણે બહુ સારો પ્રશ્ન છે અંકિત, પણ જે મિનિટે જેમ મેં તમને કીધું તેમ કે આ ધડાકાનો અવાજ બંધ થયો હશે, અમુક સમય સુધી આપણા જવાનો શોકમાં, દુઃખમાં, આઘાતમાં હશે, પણ એ જવાનોએ પણ ગણતરીની મિનિટો કે એકાદ કલાકમાં જ વળતા પ્રત્યુત્તરની તૈયારી રાખી જ હશે અને એ તૈયારીથી એક કામ કરવા માંડ્યા હશે અને એનો અંજામ આજ આપણી સામે છે। ચોક્કસ તો અંજામ આપણી સાથે છે। જયદેવભાઈ જોશી આપણી સાથે હતા અને હું આપણે જણાવી દઉં કે આપ અત્યારે હું મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે ઇન્ડિયન એરફોર્સના જે સ્ટોલ લાગેલા છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। આપ જોઈ શકો છો કે એક તરફ જ્યારે પીઓકેની અંદર કહી શકાય કે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એરફોર્સ દ્વારા, ત્યારે અત્યારે મોટી સંખ્યામાં કહી શકાય કે રાજકોટની અંદર જે કહી શકાય કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે તે એરફોર્સની કામગીરી અંગે માહિતગાર થઈ રહ્યા છે। તો બીજી તરફ આપ જોઈ શકો છો કે અહીંયા મિસાઇલ પણ રાખવામાં આવી છે, તો બીજી તરફ કહી શકાય કે અમર જવાનની જે જ્યોત છે તે પણ રાખવામાં આવી છે। એટલે કે કહી શકાય કે રાજકોટની અંદર અત્યારે પૂરેપૂરો માહોલ કહી શકાય કે જે સરહદીય વિસ્તારની અંદર હોય છે તે તમામે તમામ માહોલ અત્યારે કહી શકાય કે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। જી પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। તો પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે, ત્યારે જે સમાચાર આવી રહ્યા છે એ પ્રમાણે વાયુસેનાના ઓપરેશનની
પ્રધાનમંત્રીને પણ જાણકારી આપી દેવામાં આવી છે। આ એક મહત્વપૂર્ણ સમાચાર। અજીત ડોભાલે વડાપ્રધાનને જાણકારી આપી છે અને જે પાક અધિકૃત કાશ્મીરમાં વાયુસેનાએ કાર્યવાહી કરી છે તેની તમામ માહિતી પીએમઓ કાર્યાલયને પણ પહોંચાડવામાં આવી છે। જૈશ એ મોહમ્મદના જે કેમ્પ છે તેને સાફ કરી દેવામાં આવ્યા છે। વાયુસેનાના ઓપરેશનની પીએમને પણ માહિતી આપવામાં આવી છે। અજીત ડોભાલે વડાપ્રધાનને આ જાણકારી આપી છે। અજીત ડોભાલ કે જેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અને જૈશેના 3 કંટ્રોલ રૂમને તેમણે તબાહ કરી દીધા છે। જો કે કેટલા દુશ્મનોનો ખાત્મો બોલાયો છે તેનો આંકડો હજુ આવવાનો બાકી છે અને તેની આપણે રાહ જોવી રહી, પરંતુ વાયુસેનાની આ એક મોટી કાર્યવાહી છે। એલઓસી પર જૈશેના ઠેકાણા પર લગભગ 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે અને ભારત તરફથી હજુ આ વિશે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે। પરંતુ જે બ્રેકિંગ ન્યૂઝ અત્યારે આવી રહ્યા છે એ પ્રમાણે પુલવામા હુમલા બાદ જે નિર્ણય લેવાયો હતો 12 દિવસ પછી આ મોટી કાર્યવાહી થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ આ નિર્ણય લીધો હતો કે આ પ્રકારે હુમલાને અંજામ આપવામાં આવે અને પાક અધિકૃત કાશ્મીરમાં જે આતંકીઓના કેમ્પો આવેલા છે તેને સાફ કરી દેવામાં આવે। જાણકાર સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી રહી છે કે વડાપ્રધાન મોદીએ આ નિર્ણય જાતે લીધો હતો। પુલવામા હુમલાના 12 દિવસ બાદ આ હિસાબ બરાબર કરાયો છે। તો ભારતે પાકિસ્તાનના 12 વગાડી દીધા છે અને પુલવામા હુમલાના 12 દિવસ બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતીય વાયુસેના તરફથી આ જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતે 12મા દિવસે પાકિસ્તાનના 12 વગાડી દીધા છે। એ પાકિસ્તાન કે જેના વડાપ્રધાન ઇમરાન ખાન એવું કહેતા હતા કે કોઈ પણ પ્રકારની કાર્યવાહીનો પાકિસ્તાન જવાબ આપશે, પરંતુ અહીંયા પાકિસ્તાનને ખબર પણ ન પડી અને ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને એ તમામ આતંકીઓના કેમ્પને નેસ્ત નાબૂદ કરી દીધા અને 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા। લડાકુ વિમાન પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસ્યા। વહેલી સવારે 3:30 વાગ્યાની આ વાત છે અને જે વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે એ કાર્યવાહીનો વિડીયો છે, જેમાં ભારતીય લડાકુ વિમાન 10 જેટલી સંખ્યામાં પાક અધિકૃત કાશ્મીરમાં પહોંચ્યા અને જે જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો આવેલા છે એનો સફાયો કરી દેવામાં આવ્યો છે। પરંતુ કેટલા આતંકીઓનો સફાયો થયો છે એ આંકડો હજુ આવવાનો બાકી છે, કારણ કે વાયુસેના તરફથી એક સત્તાવાર નિવેદન હજુ બાકી છે। પરંતુ 12 દિવસ પછી જ ભારતે પાકિસ્તાનના 12 વગાડી દીધા છે, આતંકીઓના સીધા દોર કરી દીધા છે। ત્યારે વાયુસેનાના ઓપરેશનની પીએમને જાણકારી આપવામાં આવી છે। અજીત ડોભાલે પીએમને આ સમગ્ર કાર્યવાહીની जानकारी આપી છે। વધુ माहिती साथ संवाददाता शंकर आनंद हमारे साथ दिल्ली से जुड़ा है। शंकर, ये बताया कि इस वक्त जो पीए को पाक अधिकृत कश्मीर में जो कार्यवाही की खबरें आ रही हैं, इस वक्त सत्तावार कोई जानकारी प्राप्त हो पाई है सरकार की तरफ से? देखिए, इस मामले में थोड़ी देर के बाद प्रधानमंत्री आवास पर एक महत्वपूर्ण बैठक होगी और इस मामले पर राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल और गृह मंत्री राजनाथ सिंह दोनों अब प्रधानमंत्री आवास पर इस महत्वपूर्ण बैठक के लिए अब निकलने वाले हैं। और प्रधानमंत्री मोदी के आवास पर जो आज महत्वपूर्ण बैठक होगी उसमें इस मामले पर चर्चा होगी कि जिस तरह से पाक अधिकृत कश्मीर में आज पाकिस्तान को जो मुंहतोड़ जवाब दिया गया है, तो इस मामले में तमाम अपनी रिपोर्ट्स रखेंगे। आज सुबह तकरीबन 3:30 बजे पाक अधिकृत कश्मीर में इस ऑपरेशन को अंजाम दिया गया है। तो जिस तरह से देखा जाए कि पुलवामा अटैक हुआ, पुलवामा अटैक में जिस तरह से पाकिस्तान और पाकिस्तानी आतंकियों ने जिस तरह से अपने आतंकी मंसूबों को अंजाम दिया, उसी के मामले को ध्यान में रखते हुए इस ऑपरेशन को अंजाम दिया गया है। लिहाजा इस मामले में आज भारतीय वायुसेना और इसके साथ ही थल सेना अध्यक्ष जो है इस मामले में औपचारिक तौर पर प्रेस वार्ता कर सकते हैं। इंतजार करना होगा जब तक इस मामले में भारतीय जो थल सेना अध्यक्ष, वायुसेना अध्यक्ष इस मामले में जब प्रेस कॉन्फ्रेंस करेंगे और इस मामले की औपचारिक तौर पर जो जानकारी है वो इस बात को जानकारी बताएंगे कि आखिर इस ऑपरेशन को किस तरह से अंजाम दिया गया, कितने इसमें विमान का यूज किया गया और ऑपरेशन किस तरह से कहां पे उसका मेन सेंट्रल पॉइंट था। तो इस तमाम मामलों पे आज औपचारिक तौर पे बातचीत की जाएगी और इस मामले में प्रेस वार्ता करके सबको बताया जाएगा। जी शंकर, जिस तरह से आज सुबह में जिस तरह से खबरें आ रही थी कि पाकिस्तानी सेना के प्रवक्ता मेजर जनरल आसिफ गफूर ने एक ट्वीट में लिखा था कि भारतीय वायुसेना ने मुजफ्फराबाद सेक्टर में घुसपैठ की कोशिश की थी। ये ट्वीट आने के बाद में ही ये खबरें आने लग गई कि पीओके में भारतीय वायुसेना ने एक बड़ी कार्यवाही को अंजाम दिया है। अब क्या माना जाए कि इस वक्त अगर आधिकारिक तौर पर कोई वायुसेना की तरफ से कोई बयान आता है तो भारत की ये बड़ी कार्यवाही मानी जाएगी?
निश्चित तौर पर देखिए ये पाकिस्तान की तरफ से ही इस मामले की शुरुआती तौर पर जानकारी दी गई और पाकिस्तान ने कहा कि ये एलओसी का उल्लंघन है। लेकिन जिस तरह से लोकेशन की बात की जाए तो लोकेशन पाक अधिकृत कश्मीर का है और पाक अधिकृत कश्मीर में जिस तरह से आतंकी संगठन जैश ने अपना वहां पे कंट्रोल रूम बनाया था और जिस तरह से अब पाकिस्तानी जो मीडिया के मुताबिक ही जो खबरें निकल के आ रही हैं कि इस मामले में जो जैश का जो वहां एक कंट्रोल रूम था अल-फतह उसको तहस नहस कर दिया गया है। तो निश्चित तौर पर कहा जा सकता है कि भारतीय वायुसेना की तरफ से एक बहुत बड़ी कार्रवाई है और इस मामले में जल्द ही प्रधानमंत्री आवास पर जो महत्वपूर्ण बैठक होगी उसके बाद इस मामले की औपचारिक तौर पर जानकारी दी जाएगी कि आखिर किस तरह से इस ऑपरेशन को अंजाम दिया गया, किस तरह से इस ऑपरेशन में कितने विमान लगे हुए थे और आज सुबह 3 बजे जिस वक्त में सामान्यतः से लोग सो रहे होते हैं उस वक्त में हिंदुस्तान की तरफ से जिस तरह से एक कार्रवाई की गई है, निश्चित तौर पर बड़ी कार्रवाई कही जा सकती है। अब देखना इस पर लाजिम होगा इस मामले में क्या औपचारिक तौर पर पुष्टि की जाएगी। जी शंकर, शुक्रिया जानकारी के लिए। तो પુલવામા હુમલાના 12 દિવસ બાદ ભારતે પાકિસ્તાન પર એક મોટી કાર્યવાહી કરી છે અને સવારે 3:30 કલાકે પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને ભારતીય વાયુસેનાના 12 જેટલા લડાકુ વિમાનો ઘૂસ્યા અને જે જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો આવેલા છે તેનો સફાયો કરી દેવામાં આવ્યો છે। જો કે અત્યાર સુધી જે બિન સત્તાવાર માહિતી સામે આવેલી છે એ પ્રમાણે આતંકીઓની સંખ્યા 200 થી 300 છે જે આ હુમલામાં માર્યા ગયા પણ હોઈ શકે છે। જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન વાયુસેના તરફથી સામે આવવાનું બાકી છે। આ સમગ્ર મામલાની જાણકારી અજીત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી દીધી છે અને હવે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવે તેવી શક્યતા છે। તો પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાક અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર મોટી કાર્યવાહી કરી છે। કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ ભારતની કાર્યવાહી બાદ ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું છે કે જે કાર્યવાહી થઈ છે એરફોર્સના પાયલોટને સલામ। કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ કાર્યવાહીને બિરદાવી છે અને એરફોર્સના પાયલોટને સલામ કર્યા છે। તો પાક અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ જે કાર્યવાહી કરી છે ત્યારે તેને લઈને એક મોટી ખબર આવી રહી છે કે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષામંત્રી અને ગૃહમંત્રી વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠકમાં આ કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ શકે છે। થોડી વારમાં પીએમ રક્ષામંત્રી અને ગૃહમંત્રી વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં પાક અધિકૃત કાશ્મીરમાં વાયુસેના તરફથી થયેલી કાર્યવાહી અંગે ચર્ચા થઈ શકે છે। તો પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે હવે જે ખબર આવી રહી છે એ પ્રમાણે થોડી જ વારમાં પીએમ રક્ષામંત્રી અને ગૃહમંત્રી વચ્ચે બેઠક યોજાઈ શકે છે। આ બેઠકમાં જે વાયુસેનાની કાર્યવાહી છે તેને લઈને ચર્ચા પણ થઈ શકે છે અને સાથે સાથે આગામી રણનીતિ પણ નક્કી થઈ શકે છે કારણ કે આ સર્જિકલ સ્ટ્રાઇક હજુ પણ થવી જોઈએ। માત્ર પીઓકેમાં જ આતંકી કેમ્પો છે એવું નથી પરંતુ પાકિસ્તાનની સરહદે અને જમ્મુ કાશ્મીરની અલગ અલગ સરહદો પર પણ અનેક આતંકી કેમ્પો આવેલા છે। આતંકી અડ્ડાઓ પર ભારતે જે હુમલો કર્યો છે ત્યારે પાકિસ્તાન પણ તેનાથી હચમચી ગયું છે। 21 મિનિટ સુધી આ એર સ્ટ્રાઇક ચાલી હતી અને જે વિડીયો અમે આપને બતાવ્યો હતો એ એર સ્ટ્રાઇકનો વિડીયો હતો જેમાં 21 મિનિટમાં મિરાજ વિમાને બોમ્બ વર્ષા કરી હતી અને જે જૈશ એ મોહમ્મદના કેમ્પ આવેલા છે એ કેમ્પનો સફાયો કર્યો હતો। તો હાલ સીધા જઈશું સુરત। અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયા છે। કીર્તેશ, આપની સાથે અનેક સુરતવાસીઓ લોકો જોડાયા છે, તેઓ શું કહી રહ્યા છે, ભારતની આ કાર્યવાહીને કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસ આતંકવાદી હુમલા બાદ જે રીતે દેશમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો તો ખાસ કરીને લોકો કહેતા હતા કે સરકારે જડબાતોડ જવાબ આપવો જોઈએ। જે રીતે સૈનિકો શહીદ થયા હતા પણ વહેલી સવારે 3 થી 3:30 ની વચ્ચે જે વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના બેઝ કેમ્પ પર જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। જે જડબાતોડ જવાબની વાત હતી, લોકો અત્યારે ખુશીના માહોલ છે। શું નામ છે આપનું? સની પવાર। શું કહેશો જે રીતે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે? બહુ સારું કર્યું છે, જે કર્યું તે બહુ સારું કર્યું છે। એર સ્ટ્રાઇક જે કરી છે એ કરવી જોઈએ અને જેટલી વાર પાકિસ્તાન આપણી પર જે કરશે તેનો જવાબ તો મળશે જ। ચોક્કસ આપણી સાથે બીજા યુવાનો છે। શું નામ છે આપનું? સોહન સાલવી। સોહન, શું કહેશો જે રીતે હુમલો કરવામાં આવ્યો છે? સર, બહુ એટલે બહુ ખુશીની વાત છે। નરેન્દ્ર મોદીએ બહુ એટલે બહુ જલ્દી રીતે આ ફેરી નિર્ણય લીધો છે। ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી એમાં થોડો ટાઈમ લાગેલો હતો, આ ટાઈમ બહુ એટલે બહુ જલ્દી નિર્ણય લીધો છે। હવે ત્રીજી વાર જ્યારે બી આવું કંઈ થશે તો આપણે આખું પાકિસ્તાન જ ખાલી કરી નાખશું। ચોક્કસ લોકોમાં મને જુસ્સો જોવા મળી રહ્યો છે। શું નામ છે આપનું? સેફ વડગામાં।
શું કહેશો જે રીતે હુમલો થયો છે? હુમલો થયો છે એના અંદર પાકિસ્તાનને તો કરારો જવાબ આપ્યો જ છે. એના માટે આપણે ઇન્ડિયન આર્મીને ખૂબ કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ કે એણે પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો જ છે ને આગળ બી પાકિસ્તાન અગર એની હરકતથી બાજ નહીં આવે તો એને પાછા આના કરતાં વધારે જવાબ મળવાનું જ છે. ગમે તે થાય એ મળવાનો જ છે એને. ચોક્કસ લોકોનું કેવું છે કે જડબા તોડ જવાબ છે, શું કહેશો? ભારત સરકાર તરફથી બહુ સારો નિર્ણય લેવામાં આવ્યો છે એર સ્ટ્રાઇક કરીને, અને અમારા જવાનોને બોર્ડર માટે સેલ્યુટ છે કે તેમને રાત દિવસ કાઢીને ત્યાં અમારા માટે ઉભા રહી છે. ચોક્કસ આપણી સાથે યુવતીઓ છે, આપણે એમની જોડે વાત કરવાનું કહીશું. શું નામ છે આપનું? કોનિકા વ્યાસ. શું કહેશો જે રીતે ભારતે હુમલો કર્યો? આજે ભારતે હુમલો કર્યો છે તેના માટે એક ભારતવાસીઓના દેશમાં એક શાંતિનો એક સંદેશો મળી ગયો છે કે જેના માટે પાકિસ્તાનને બતાવી દીધું છે ઇન્ડિયાએ કે ઇન્ડિયા બી શું છે, એ લોકો પણ કરી શકે છે. આ તો ટ્રેલર છે, હજી પિક્ચર બાકી છે. ચોક્કસ ટ્રેલર છે, પિક્ચર બાકી છે. શું નામ છે આપનું? પુષ્પા ઇન્દવે. પુષ્પાબેન શું કહેશો? આપણા ભારતવાળાએ જે મીન્સ કે પાકિસ્તાનને જે જવાબ આપ્યો છે ખૂબ જ સરસ રીતે આપ્યો છે. સારું કહેવાય, કેમ કે આપણા જે 40થી ઉપર જે અત્યારે હુમલામાં જે જવાનો શહીદ થયા છે તો એનો જવાબ એમને પાકિસ્તાનવાળાને મળવાનો જ હતો ને આગળ પણ અગર એવી રીતના એ કરશે તો એનાથી પણ ખરાબ એમને જવાબ મળશે. ચોક્કસ યુવાનોનું કહેવું છે કે જે રીતે જડબા તોડ જવાબ આપવાની વાત છે, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે યુવાનોમાં ખુશીનો માહોલ છે, કારણ કે 40 જેટલા સૈનિકોને જે રીતે શહીદ થયા હતા તેને લઈને આખા દેશમાં જોશ અને જુસ્સો હતો. જડબા તોડ જવાબ આપવાની વાત હતી ત્યારે કહી શકાય કે જે રીતે ભારતની વાયુસેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓના બેઝ કેમ્પ પર બંબારી કરી અને જે જડબા તોડ જવાબ આપ્યો છે તેને લઈને સુરતમાં યુવાનોમાં ખુશીનો માહોલ છે. ચોક્કસ યુવાનોનું કહેવું છે કે આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. જે રીતની ઘટના છે તેને લઈને ચોક્કસ યુવાનોમાં જોશ અને જુસ્સો છે અને જે રીતે કહી શકાય કે ભારતે જવાબ આપ્યો છે તેને લઈને સુરતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં એક જ વાત છે યુવાનો કે ભાઈ ભારતે જે જડબા તોડ જવાબ આપવાની વાત કરી હતી, માત્ર 12 દિવસમાં જડબા તોડ જવાબ આપ્યો છે તેને લઈને યુવાનો ખુશખુશાલ છે. અને જો કદાચ પાકિસ્તાન ફરી એકવાર આવી હરકત કરશે તો આનાથી પણ વધારે જડબા તોડ જવાબ આપવા ભારતનું સૈન્ય સક્ષમ છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો આ કાર્યવાહીને દેશની જનતા પણ ખૂબ જ બિરદાવી રહી છે, કારણ કે આ કાર્યવાહીની રાહ જોઈ રહી હતી દેશની જનતા. અને હવે જે અમે દ્રશ્યો બતાવી રહ્યા છે આપને એ એર સ્ટ્રાઇકના આ દ્રશ્યો છે જે રાત્રે 3:30 વાગ્યે તેને અંજામ આપવામાં આવ્યો હતો. ભારતીય લડાકુ વિમાન મિરાજ વિમાનોએ પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જે જૈશ-એ મોહમ્મદના આતંકી કેમ્પો આવેલા છે તેનો સફાયો કરી દીધો હતો. અને આ સમગ્ર મામલાની જાણકારી અજીત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે. થોડી જ વારમાં વડાપ્રધાન, રક્ષામંત્રી અને ગૃહમંત્રી વચ્ચે એક બેઠક પણ યોજાવાની છે. આ બેઠકમાં આ તમામ કાર્યવાહીને લઈને ચર્ચા થશે અને આગામી રણનીતિ પણ નક્કી થશે કે આગામી દિવસોમાં ભારતનું રિએક્શન કયા પ્રકારનું હશે. અને ત્યારબાદ એક આધિકારિક એટલે સત્તાવાર નિવેદન પણ વાયુસેના તરફથી આવી શકે છે. તો 12 દિવસ એટલે કે 14મી તારીખે 14 ફેબ્રુઆરીએ જે પુલવામાની ઘટના બની હતી જેમાં 40 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ વડાપ્રધાને એક મોટું નિવેદન આપ્યું હતું કે આ હુમલાનો બદલો લેવામાં આવશે અને આ મોટી ગલતી આતંકવાદીઓએ કરી છે અને આ ગલતીની સજા તેમણે ભોગવવી પડશે. ત્યારે આ આતંકી હુમલાના 12મા દિવસે પાકિસ્તાનના અને આતંકીઓના 12 વગાડી દીધા છે ભારતે. ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપતા પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આ પ્રહાર કર્યા છે. મિરાજ વિમાન કે જેને આ લડાકુ વિમાન કહેવાય છે તેની લાક્ષણિકતાઓ શું છે તેની જો વાત કરીએ તો મિરાજ 2000 જે વિમાન છે એ હલકા વજનવાળા વિમાનો હોય છે અને પ્લેન મલ્ટી રોલ એરક્રાફ્ટ કહેવાય છે. જ્યારે તે એમાં 1000 કિલોથી વધારે બોમ્બ લઈ જવાની પણ ક્ષમતા હોય છે. 2000 કિલોમીટરનું અંતર કાપવાની પણ તે ક્ષમતા ધરાવે છે. ફ્રાન્સની ડિસોલ્ટ એવિએશન દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે જે ભારતીય વાયુસેના પાસે છે. અને આવા 2 પ્રકારના એન્જિન તેમાં આવેલા હોય છે અને આ તેની ખાસિયતો છે. અને ફ્રાન્સમાં આ ફાઇટર પ્લેન બનેલા છે જે દુશ્મન દેશનો ખાત્મો બોલાવી શકે છે.